નમસ્કાર, જય હિન્દ બધાને। આજે બધાએ એક બહુ જ જરૂરી ચર્ચા કરવાની છે અને તમને ખૂબ જ કામ આવે એવી માહિતી આપવાની છે। આપણે બધાને ખબર છે કે આપણે ખોરાકમાં દૂધનો ઉપયોગ કરીએ, હવે એ જે દૂધ છે આપણે એવું કહેવામાં આવે કે ભાઈ વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ કે કમ્પ્લીટ ફૂડ કહેવામાં આવે કે દૂધમાં વિટામિન સી સિવાયના ઘણા બધા વિટામિન સી સિવાયના મોસ્ટલી બધા જ પોષક તત્વો આવી જાય। પણ હવે હું જો તમને એમ કહું કે ભાઈ આ જ દૂધ હે બરોબર, એ આગળ જતા તમને પેટની ગડબડ છે, હૃદય રોગ છે, ટાઈપ 1 ડાયાબિટીસ છે, બાળકોમાં ઓટિઝમ છે, બરોબર, હાઈ બ્લડ પ્રેશર છે, એવી બધી બીમારીઓ કરવા માટેનો હે શક્યતાઓ ઘણી બધી વધારી દે। તો તમે શું કહેશો? તમને ખરેખર એમ જ લાગશે કે ભાઈ તમે હે ખરેખર વ્યવસ્થિત રીતે આ સાચું બોલે છે કે નથી બોલતા એવું લાગશે તમને, પણ ખરેખર આ સાચી વાત છે। ને એક જોતા આપણે કહીએ કે આ બધા જે રોગો છે બરોબર, એ લાંબા ગાળે અને ખૂબ જ વધારે ઘાતકી સાબિત થાય એવા રોગો છે। અને એવું પણ જાણવા મળ્યું કે દૂધના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી ઓટો ઇમ્યુન ડિસીઝ પણ ઘણા બધા થઈ શકે। ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે કે કેન્સર છે બરોબર, બીજા પણ ઘણા બધા રોગો છે એને ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય। હવે તમને એવું લાગશે કે શું આપણે દૂધનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ? પણ ખરેખર આ મેં જે બધા રોગોના નામ લીધા, જે તમને બધી માહિતી આપી ને, એ આપણા દેશમાં છે એ વધુ પૂરતી લાગુ પડતી નથી। આપણે ખરેખર બહુ ભાગ્યશાળી કહેવાય, કારણ કે દૂધના છે એ મુખ્યત્વે બે ટાઈપ હોય, A1 ટાઈપ અને A2 ટાઈપ બરોબર। એમાંથી મોસ્ટલી આ મેં જે બધા રોગોના નામ લીધા ને, એ બધા જ રોગો છે એ A1 ટાઈપના દૂધનો આપણે જો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણામાં જોવા મળે બરોબર। હવે તમને પ્રશ્ન થશે કે આ જે A1 ટાઈપના જે દૂધ છે કેમાંથી મળતું હશે? તો વિદેશી જે ગાયોની જાતિઓ છે બરોબર, શોર્ટ હોર્ન છે, જર્સી છે, કેરોલી છે, ગુર્નઝી છે, એવી બધી જે જાતિઓ છે એ બધી જાતિઓ A1 ટાઈપનું દૂધ એ આપતી હોય, અને A2 ટાઈપનું દૂધ છે એ આપણે દેશી ગાય માની લ્યો કે ગીર ગાય છે, કાંકરેજી છે, સિંધી, કચ્છી, એ બધી ગાયો છે એ A2 ટાઈપનું દૂધ આપતી હોય। તો આપણે જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી ભારતના લોકો માટે એ અત્યારે। હવે આગળના સમયમાં છે એ આપણે હે એ વધારે આપણા માટે ચિંતાનો પ્રશ્ન તો છે જ, સાવ નથી એવું નથી, પણ હવે આનું કારણ શું? આપણે ખબર છે કે આ જે પશુઓ છે તો એ દૂધ ઉત્પાદન કરતા હોય તો એના માટે હે ડીએનએ જવાબદાર હોય। ડીએનએમાં એવા હે સિક્વન્સ આવેલી હોય, તો જે A1 ટાઈપની જે ગાય છે એના ડીએનએ ની અંદર 67માં જે મણકો છે, 67મી જે પેટર્ન છે એ હિસ્ટિડિનની બનેલી હોય બરોબર, અને A2 ટાઈપની જે ગાયો છે એની અંદર એ પ્રોલિનની બનેલી હોય। તો હવે હિસ્ટિડિન છે એ થોડાક જ આપણે કહીએ ને કે પાચનની ક્રિયામાં થોડીક પણ વધારે ઓછી છે એ જો પ્રક્રિયા થાય તો એની અંદર હે ખામી સર્જાય અને એ શું થશે? તૂટી જશે। હિસ્ટિડિન હે એકદમ જલ્દીથી તૂટી જાય, એટલે વધુ પૂરતા આવા જે મોટા મોટા રોગો છે એમાં A1 ટાઈપનું દૂધ હે જવાબદાર છે। A2 ટાઈપનું હે દૂધ એકદમ આપણે કહીએ કે નોર્મલ છે ખાવામાં, અને ખૂબ જ સારા પોષક તત્વો આપે છે। હવે આપણા માટે ચિંતાનો વિષય સાવ નથી એવું નથી, કારણ કે ભારતમાં આપણે ખબર છે કે આ બધી જે ગાયો છે એ દૂધ ઉત્પાદન કરે પણ એટલું વધારે નથી કરતી। આપણે શ્વેત ક્રાંતિ જ્યારે થઈ ત્યારે ભારતમાં વધારેમાં વધારે દૂધ ઉત્પાદનની લાલચે આપણે શું કર્યું કે ભાઈ આ જે વિદેશી ગાયો હતી, ભલે એનું દૂધ છે એ હાનિકારક હતું અને મોટા પ્રમાણમાં દૂધ આપતી હતી એ ગાયો, એટલે ભારતમાં આપણે શું કર્યું કે એ ગાયોને આયાત કરવામાં આવી, અહીંયા મગાવવામાં આવી, અને એનું છે સંકરણ કરવામાં આવ્યું આપણી દેશી ગાયો સાથે।
હવે દેશી ગાયો સાથે સંકરણ કરવામાં આવ્યું એટલે થોડો આપણને ખબર છે કે ડીએનએ માં હે વધતા ઓછા પ્રમાણમાં પ્રભાવ જોવા મળે. તો ખાસ કરીને આપણે તો હવે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વધુ પૂરતી જો આપણે ગાયો રાખીએ તો પ્યોર જાતિની ગાયો રાખીએ. ગીર ગાય છે, કાંકરેજી ગાય છે, કચ્છી ગાય છે, સિંધી ગાય છે, એવી ઘણી બધી જાતિઓ કે જે દેશી જાતિઓ છે એવી જાતિઓ જો આપણે રાખીએ તો લાંબા ગાળે આપણે આ જે બીમારીઓ છે એનાથી બચી શકીએ છીએ. બરાબર, આ બધી જ માહિતી છે ઇન્ટરનેટમાં પણ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તમે સર્ચ મારીને પણ ટ્રાય કરી જોજો કે A1 ટાઈપનું દૂધ છે, A2 ટાઈપનું દૂધ છે. ઘણી બધી પુસ્તકો પણ લખાઈ ગયા. અને હાલના સમયમાં યુરોપના દેશોમાં કે જ્યાં શોર્ટ હોર્ન, જર્સી એ બધી ગાયો હતી ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ બીમારીઓ જોવા મળે છે. બરોબર, એટલા માટે રિસર્ચ કરીને પછી આની ઉપરથી છે એ આપણે એવું તારણ કાઢી શકીએ કે આપણે વધારેમાં વધારે મહત્વ છે એ આપણી દેશી ગાયોને આપવું જોઈએ, ના કે પરદેશી ગાયોનું. અને સંકરણ પણ આપણે બીજી ગાયો સાથે કરાવવું જોઈએ નહીં, કારણ કે આગળ જતા આ ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ લે એવો પ્રશ્ન છે. તો મને આશા છે કે તમને બધાને સારી એવી માહિતી જે ઉપયોગી છે એ જાણવા મળી હશે. જય હિન્દ, અસ્તુ.